Hello, good morning. વેલકમ ટુ બાયો વર્લ્ડ. આજે આપણે પ્રકરણ 5 સપુષ્પી વનસ્પતિઓની બાહ્યાકાર વિદ્યાનો અભ્યાસ કરીશું. હવે આપણે ખબર છે કે ભાઈ વનસ્પતિઓ સપુષ્પી અને અપુષ્પી હોય. સપુષ્પ વનસ્પતિ જે ખૂબ જ આકર્ષક હોય છે. સપુષ્પ વનસ્પતિ એમાં બી જે પુષ્પો એ મંત્રમુગ્ધ કરી દેતા હોય છે. આ જે વનસ્પતિ છે એ આવૃત બીજધારી અને અનાવૃત બીજધારી એવી હોય છે. રાઈટ. એવું કહેવાય છે કે લગભગ સપુષ્પ વનસ્પતિની 3 લાખ જાતિઓ અસ્તિત્વ ધરાવે છે. તેઓ વિવિધ કદ, વસવાટ, આયુષ્ય, સ્વરૂપ અલગ અલગ ધરાવે છે. ચલો વાત કરીએ પહેલા સપુષ્પ વનસ્પતિ, એમના કદ. તો સૌથી નાની આવૃત બીજધારી જે મૂળ વગર અને જલીય છે એનું નામ છે વુલ્ફિયા ગ્લોબોઝા કહેવાય, જે 0.1 mm કદ ધરાવે છે. એવી જ જલીય વનસ્પતિ લેમના કે જે 0.1 સેન્ટીમીટર કદ ધરાવે છે. બીજી વાત કરીએ તો સૌથી ઊંચું વૃક્ષ આપણને ખબર છે યુકેલિપ્ટસ, જેને આપણે નીલગિરી કહીએ છીએ, જે લગભગ 100 મીટર જેટલી ઊંચાઈ ધરાવે છે. અને આ ઉપરાંત વિશાળ વૃક્ષની વાત કરીએ તો આપણને ખબર છે વડનું ઝાડ, બરાબર, જે લગભગ 2 થી 5 એકરમાં ફેલાયેલું છે. એટલું ફેલાયેલું હોય છે 2 થી 5 એકર વિસ્તારમાં, બરાબર. તો સપુષ્પ વનસ્પતિ એની 3 લાખ જાતિઓ અસ્તિત્વ ધરાવે છે. કદ સૌથી નાની આવૃત બીજધારી, બરાબર, જેના મૂળ હોતા નથી અને એ જલીય વસવાટ ધરાવે છે. ઉદાહરણ વુલ્ફિયા, જેનું 0.1 mm કદ હોય છે. અન્ય જલીય વનસ્પતિ લેમના 0.1 સેન્ટીમીટર કદ ધરાવે છે. સૌથી ઊંચા વૃક્ષની વાત કરીએ તો યુકેલિપ્ટસ, જેને આપણે નીલગિરી કહીએ છીએ, 100 મીટર જેટલી ઊંચાઈ ધરાવે છે. વિશાળ વૃક્ષ વડનું ઝાડ, જે 2 થી 5 એકરમાં ફેલાયેલું હોય છે. ઓકે, ચલો હવે વાત કરીએ એમના સ્વરૂપ. સ્વરૂપની વાત કરીએ તો ઊંચાઈને આધારે અલગ અલગ સ્વરૂપ ધરાવે છે. બરાબર, ઊંચાઈના આધારે અને પ્રકાંડ કેવું છે એના આધારે મુખ્યત્વે 3 ભાગમાં વહેંચી શકાય: છોડ, ક્ષુપ અને વૃક્ષ. જે સૌથી નાના હોય એને છોડ કહેવાય, જેમ કે ઘઉંનો છોડ, તુલસીનો છોડ, રાઈટ. જે મધ્યમ કદના હોય એને ક્ષુપ કહેવાય, જેમ કે ગુલાબ, લીંબુ, બરાબર, બધા ક્ષુપ કહેવાય. અને બહુ જ મોટા હોય એને વૃક્ષ કહેવાય,
જેમ કે લીમડો, આંબો, પીપળો, વડ, આ બધા વૃક્ષ કહેવાય. આ ઉપરાંત કેટલાક જમીન પર પથરાયેલા હોય જેને પ્રહરિતા કહેવાય. જે જમીન પર પથરાય. કેટલાક વડવેલ પ્રકારના હોય, આધારની આસપાસ વીંટળાય. કેટલાક પરરોહી પ્રકારના હોય જે ફક્ત બીજા પર આધાર માટે આધારિત હોય છે. અને કેટલાક વેલા સ્વરૂપે પણ હોય છે, ક્લાઇમ્બર, અથવા એને આરોહી કહેવાય. આધારની આસપાસ મતલબ કે સપોર્ટ લઈને પોતે ચઢે છે ઉપર, વેલા સ્વરૂપ, એને આરોહી કહેવાય. સો આ વાત થઈ એમના સ્વરૂપની. હવે દરેકનું આયુષ્ય પણ અલગ અલગ હોય છે. દરેકનો જે સમયગાળો છે, સમય અવધિ અથવા જેને લાઈફ સ્પાન કહો છો, એ પણ અલગ અલગ હોય છે. જેમ કે કેટલાક 1 વર્ષાયુ હોય છે. 1 વર્ષાયુ હોય એટલે એવું કહે કે પોતાનું જીવન ચોક્કસ અઠવાડિયા અથવા તો મહિનામાં પૂર્ણ કરે છે. એક જ સિઝન આવે છે એની. જેમ કે ઘઉં, મકાઈ, વટાણા, રાઈટ, એને 1 વર્ષાયુ કહેવાય. સો કેટલાક એ દ્વિવર્ષાયુ હોય. બરાબર, એટલે એમના જીવનમાં 2 ઋતુ આવે છે. બરાબર. ફર્સ્ટ સિઝન હોય, પહેલી ઋતુમાં શું કરે તો ફર્સ્ટ સિઝનમાં વૃદ્ધિ પામે અને ખોરાકનો સંગ્રહ કરે. અને બીજી ઋતુ આવે ત્યારે પુષ્પનું સર્જન કરે. બરાબર. જેમ કે ગાજર, મૂળા, બીટ. તો કેટલાક બહુ વર્ષાયુ હોય છે જે ઘણા બધા સમય, હજારો વર્ષો સુધી પણ સમય એટલે કે વર્ષો સુધી જીવે છે. અને લગભગ દર વર્ષે જો ફ્રૂટ આવે, જેમ કે આંબો દર વર્ષે ફળ આવે છે ને, તો એને પોલીકાર્પિક કહેવાય. શું કહેવાય? પોલીકાર્પિક. રાઈટ. હવે વાત થઈ સમય અવધિ કે કેટલું આયુષ્ય જીવે છે, લાઈફ સ્પાન. એવું જ દરેકનો વસવાટ અલગ અલગ હોય છે. જેમ કે કેટલાક પાણીમાં વસે તો એને જલીય કહેવાય. એમાં પણ મીઠા પાણીમાં જોવા મળે છે. કોણ? વુલ્ફિયા, લેમ્ના, પિસ્ટિયા, પછી સિંગોડા, ટ્રાપા એટલે સિંગોડા. બરાબર. કેટલાક મધ્યોદબીજ હોય છે, એટલે કે ભેજવાળા વાતાવરણમાં વસવાટ જોવા મળે. કેટલાક મરુદબીજ હોય છે. મરુદબીજ એટલે શુષ્ક વસવાટમાં જોવા મળે, જેને મરુદબીજ કહેવાય. રાઈટ. અને મરુદબીજમાં બી જે શુષ્કોદબીજ હોય છે, બરાબર,
કે જે જેમ કે થોર, રાઈટ, જે શુષ્ક વિસ્તારમાં વસે છે, રાઈટ. સો આ થઈ વાત એમના વસવાટની. અને ખાસ બીજું ધ્યાન રાખવાનું કે કેટલાક હેલોફાઇટ્સ હોય છે. હેલોફાઇટ્સ એટલે ક્ષારવાળા વિસ્તારમાં જોવા મળે, બરાબર. અને ખાસ અગત્યનું દલદલ ભૂમિ. દલદલ ભૂમિ એટલે બેટા કાદવ કીચડવાળી ભૂમિ. તો દલદલ ભૂમિમાં જોવા મળે એને શું કહેવાય? તો ખાસ યાદ રાખજો, મેંગ્રોવ્સ વનસ્પતિ. શું કહેવાય એને? મેંગ્રોવ્સ વનસ્પતિ. એના ઉદાહરણ ખાસ યાદ રાખજો, દીવાર અને રાઇઝોફોરા, રાઈટ. સો આ થયો અલગ અલગ વસવાટ. હવે વાત કરીએ પોષણ. પોષણ પદ્ધતિ. તો આપણને ખબર છે કે ભાઈ એઝ અ લીલી વનસ્પતિ પોતે હરિતકણ ધરાવે છે, એટલે મોટાભાગની વનસ્પતિ કેવી હોય છે? સ્વાવલંબી, જેને ઓટોટ્રોપ્સ કહેવાય. જ્યારે કેટલીક કેવી હોય છે? પરાવલંબી, બીજા પર આધારિત હોય છે. એમાં પણ એને ખરેખર કહેવાય છે પરોપજીવી. જેમ કે ઉદાહરણ છે અમરવેલ અને વાંદો. અમરવેલ સંપૂર્ણ પરોપજીવી, ટોટલી બીજામાંથી ખોરાક, પાણી, ક્ષારનું શોષણ કરે છે, જ્યારે વાંદો અપૂર્ણ પરોપજીવી હોય છે. આ ઉપરાંત કેટલાક કીટાહારી પણ હોય છે. આપણને ખબર છે અગ્ઝવર, વિનસનો મક્સીપાસ, અગ્ઝવર, વિનસ મક્સીપાસ, ડ્રોસેરા, આ બધા કીટકોનો આહાર તરીકે ઉપયોગ કરે, એટલે એને કીટાહારી વનસ્પતિ કહેવાય. સો આ થઈ પોષણ પદ્ધતિ, બરાબર. હવે આ ઉપરાંત વનસ્પતિના પુષ્પીય ભાગો પણ જોવા મળે છે, બરાબર. તો મતલબ કે પુષ્પ સર્જન કરતા ભાગો, આ એની થોડી વધારાની ઇન્ફોર્મેશન થઈ. હવે ખરેખર એના જે પુષ્પ સર્જન કરતા ભાગો છે, બરાબર, અથવા તો આપણે એને કહીએ કે ભાઈ એના ખરેખર ભાગો કયા જોવા મળે છે? તો મૂળ જોવા મળે. આપણને એમ ખબર છે કે મૂળ, ધન, ભૂઆવર્તી, ધન, જલાનુવર્તી. મૂળ આમ જમીનની દિશામાં થાય એટલે પાણીની દિશામાં, અને જમીનની દિશામાં એટલે ધન, ભૂઆવર્તી, ધન, જલાનુવર્તી કહેવાય. તો પ્રકાંડની વાત કરીએ તો પ્રકાંડ કેવું હોય? ધન, પ્રકાશાનુવર્તી. સૂર્યપ્રકાશની દિશામાં વૃદ્ધિ પામે એટલે એને ધન, પ્રકાશાનુવર્તી કહેવાય. આ ઉપરાંત વનસ્પતિ શું ધરાવે છે? પર્ણો ધરાવે છે, સાદા અથવા સંયુક્ત પ્રકારના. આ ઉપરાંત પ્રજનન અંગ તરીકે પુષ્પ જોવા મળે છે, ફળ પણ ધરાવે છે, અને બીજ પણ જોવા મળે છે. હવે આપણને ખબર છે કે બીજની વાત કરીએ તો બીજ, જો બીજમાં એક જ બીજપત્ર હોય તો એને એક દડી કહેવાય, અને બે બીજપત્રો હોય તો એને દ્વિદળી કહેવાય, બરાબર. હવે કોઈ પણ બીજની વાત કરીએ આપણે, જેમ કે સમજી લો કે મેં એક દળી બીજ દોર્યું છે, બરાબર. તો એક દળી બીજ હોય કે દ્વિદળી બીજ, બંનેમાં આ બે વિશિષ્ટ રચના જોવા મળે છે. તો બીજમાં
આ છે ભ્રૂણાગ્ર અને આ બાજુના જે કોષો છે એને આ ભ્રૂણમૂળ અને ઉપરની તરફ ભ્રૂણાગ્ર, રાઈટ, નીચે ભ્રૂણમૂળ અને આ ભ્રૂણાગ્ર. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ધ્યાન રાખજો કે જે ભ્રૂણમૂળ છે એમાંથી કોનું નિર્માણ થાય? મૂળતંત્ર. અને ભ્રૂણાગ્ર છે એમાંથી પ્રરોહતંત્ર એટલે કે પ્રકાંડનું નિર્માણ થાય. તો આ કોષો મૂળ બનાવશે અને આ કોષો વિકાસ પામીને પ્રકાંડનો ભાગ બનાવશે. તો અહીંયા સૌથી અગત્યની જે વાત યાદ રાખવાની છે કે બીજની રચનામાં એકદળી હોય કે દ્વિદળી, એમાં જે ભ્રૂણમૂળ હોય એમાંથી મૂળતંત્ર બને અને ભ્રૂણાગ્રમાંથી પ્રરોહતંત્ર. ખાસ યાદ રાખજો, ભ્રૂણમૂળ એને આદિમૂળ પણ કહેવાય અને ભ્રૂણાગ્ર એને આદિસ્કંદ પણ કહેવાય. તો મૂળ વિકસે છે શામાંથી? ભ્રૂણમૂળમાંથી, અને પ્રકાંડનો વિકાસ થાય છે ભ્રૂણાગ્રમાંથી, રાઈટ. તો આ ખાસ યાદ રાખવાનું છે. મૂળ વિકસે છે ભ્રૂણમૂળમાંથી અને પ્રકાંડ વિકસે છે ભ્રૂણાગ્રમાંથી. ચલો હવે આ એક લાક્ષણિક વનસ્પતિની આકૃતિ જોઈ લઈએ. તો સૌથી ખાસ અગત્યનું ધ્યાન રાખવાનું છે કે જે પ્રકાંડનો ટોચનો ભાગ હોય, પ્રકાંડનો ટોચ એને પ્રરોહાગ્ર કહેવાય અને અહીંયા જે હોય એને કહેવાય અગ્રકલિકા. અગ્રકલિકાને કારણે વનસ્પતિની લંબાઈમાં વધારો થાય. આ પુષ્પ છે, આ ફળ છે, રાઈટ. આ હવાઈ ભાગ જેને પ્રરોહતંત્ર કહેવાય. તો આ જે ભૂમિગત ભાગ છે એને મૂળતંત્ર કહેવાય. મૂળતંત્રમાં આ જે મેઇન છે જેને પ્રાથમિક મૂળ કહેવાય. ત્યાર પછી આ શાખા જેને દ્વિતીયક મૂળ કહેવાય અને એના પર રોમ જેવી રચના જે પાણીના શોષણમાં મદદ કરે છે જેને મૂળ રોમ કહેવાય. બરાબર. હવે ખાસ ધ્યાન રાખવાનું છે કે પ્રકાંડ પરથી જે ભાગ પરથી પર્ણ ઉદ્ભવે પ્રકાંડના એ ભાગને કહેવાય ગાંઠ. પ્રકાંડના જે ભાગ પરથી પર્ણ ઉદ્ભવે એને ગાંઠ કહેવાય. તો બે ક્રમિક ગાંઠ વચ્ચેનું અંતર એને આંતરગાંઠ કહેવાય. બરાબર. તો પ્રકાંડના જે ભાગ પરથી પર્ણ ઉદ્ભવે એને કહેવાય ગાંઠ અને બે ક્રમિક ગાંઠ વચ્ચેનું અંતર જેને કહેવાય આંતરગાંઠ. બરાબર. હવે આ પ્રકાંડ અને પર્ણ એના વચ્ચે જે ખૂણો છે એને કહેવાય કક્ષ અને કક્ષમાં આવેલી હોય કક્ષકલિકા. કક્ષમાં શું આવેલું હોય? કક્ષકલિકા. બરાબર. સો આ વાત થઈ લાક્ષણિક સપુષ્પ વનસ્પતિ. બરાબર. આ ટોચનો ભાગ અગ્રકલિકા એને પ્રરોહાગ્ર કહેવાય. આ મૂળનો ટોચનો ભાગ જેને મૂલાગ્ર કહેવાય. ખ્યાલ આવી ગયો? બરાબર. સો આ થઈ લાક્ષણિક વનસ્પતિની વાત અને મેં તમને થોડુંક ઇન્ફોર્મેશન આપી કે વનસ્પતિમાં કયા કયા ભાગો હોય. ગાંઠ, બે ગાંઠ વચ્ચેનું અંતર આંતરગાંઠ. ટોચ પર અગ્રકલિકા જે વનસ્પતિની લંબાઈમાં વધારો કરે. બરાબર.